સુરત મહાનગરપાલિકામાં યુનિયન ઓફિસો ખાલી કરાવવા મામલે આજે મહામંડળ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સુરત મહાનગરપાલિકા કચેરી બહાર ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। સુરત મહાનગરપાલિકામાં કાર્યરત યુનિયનોના મહામંડળ દ્વારા આ ધરણા પ્રદર્શન કરાયું છે। યુનિયન ઓફિસોના કબજા ખાલી કરાવવા મામલે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે। ડેપ્યુટી કમિશનર વિરુદ્ધ મહામંડળ દ્વારા મોરચો માંડવામાં આવ્યો છે। ડેપ્યુટી કમિશનર નિધિ સિવાચ દ્વારા મનપામાં ગેરકાયદેસર રીતે ઓફિસો ચલાવતા યુનિયનો સામે કાર્યવાહી થઈ હતી। યુનિયનોની જે ઓફિસોનો કબજો લેવામાં આવ્યો છે તે તમામ ઓફિસો તાકીદે યુનિયનોને ફરી પરત આપવાની તેમને માંગ કરી છે। અનેકવિધ માંગણીઓ પડતર છે, જે તમામ માંગણીઓની તાકીદે નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી છે। સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા આજે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીના પ્રવેશદ્વાર પાસે એક દિવસના ધરણાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। નવેમ્બર માસની 19મી તારીખે અડધી રાત્રિએ સુરત મહાનગરપાલિકા પરિસરમાં આવેલ યુનિયનોની ઓફિસના તાળા તોડી તેનો સામાન બહાર કાઢીને યુનિયનોની ઓફિસના જે કબજા લઈ લેવામાં આવ્યા બળજબરીપૂર્વક તેના વિરોધમાં તેમજ યુનિયનોના આગેવાનો અને યુનિયનોને જે રીતે બદનામ કરવાની વૃત્તિ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે તેના વિરોધમાં તથા સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓના જે પ્રશ્નો લાંબા સમયથી પડતર છે તેનું નિરાકરણ આવતું નથી તેના વિરોધમાં પણ અને અમારી માંગણીઓ ઝડપથી પૂરી થાય, જેમ કે સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા 50થી વધુ જેટલા કર્મચારીઓ ચાલુ ફરજે અવસાન પામ્યા છે, પરંતુ તેમના આશ્રિતોને નોકરી આપવામાં આવતી નથી। છેલ્લા 3 વર્ષથી એ ઠરાવનો અમલ કરવામાં આવતો નથી અને સાથે સાથે ખાસ કરીને વર્ગ 4ના જે કર્મચારીઓ અમારા સ્વૈચ્છિક રાજીનામું આપે તો તેમને એક આશ્રિતને નોકરી આપવાનો જે ઠરાવ છે એ પણ કરવામાં આવતો નથી અને અમલ કરવામાં આવતો નથી। તેના વિરોધમાં અમારી માંગણીઓ ઝડપથી પૂરી થાય એ માટેની રજૂઆત માટે આજ રોજ અમે સુરત મહાનગરપાલિકાના પ્રવેશદ્વાર પાસે ધરણા પર બેઠા છીએ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।